જો વાત કરવામાં આવે તો સંસ્કારી નગરી વડોદરાથી ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાના માંજલપુરમાં પાલિકાની બેદરકારીથી યુવકનો ભોગ લેવાયો છે। ડ્રેનેજ ચેમ્બરમાં ખાબકતા યુવકનું કરુણ મોત નીપજ્યું હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। માંજલપુર વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી ચાલતી હતી, તેમાં પડી જતા યુવકનું મોત નીપજ્યું છે। ફાયરની ટીમે ભારે જહેમત બાદ યુવકને બહાર કાઢ્યો હતો। વડોદરાના માંજલપુરમાં પાલિકાની બેદરકારીથી યુવકનો ભોગ લેવાયો। ઘટનાની વાત કરવામાં આવે તો વડોદરાના માંજલપુર વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી એક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી। માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલતી હતી, પણ ગટર ખુલ્લી રખાઈ હતી, જ્યારે યુવક ખુલ્લી ગટરમાં પડ્યો હોવાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી યુવકનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરાઈ, જેમાં સ્થાનિકોએ સાથે મળી દોરડા વડે યુવકને બહાર કઢાયો હતો અને હોસ્પિટલ ખસેડાયો, જ્યાં ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો છે। પ્રાથમિક જાણકારી અનુસાર માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે પાણીની ટાંકીની બહાર પાઇપલાઇન નાખવાનું કામ ચાલતું હોવાથી મોટી પાઇપોનો ખડકલો પડ્યો હતો। નજીકમાં લારીઓ પણ હતી અને અંધારું હોવાથી કોર્પોરેશનનું ચેતવણીનું બોર્ડ જોઈ શકાય તેમ પણ નહોતું। આ વખતે એક યુવક ત્યાંથી પસાર થતો હોવાથી 30 ફૂટ ઊંડી અને ખુલ્લી ગટરમાં પડી ગયો, જેથી તેની સાથેની મહિલાએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા। ફાયર બ્રિગેડને જાણ કરાઈ। લગભગ અડધો કલાકની જહેમત બાદ યુવકને બહાર કાઢવામાં આવ્યો। યુવકનું નામ વિપુલસિંહ ઝાલા હોવાનું અને નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર હોવાનું પ્રાથમિક જાણકારી અત્યારે સામે આવી રહી છે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર વડોદરાથી જોડાયા છે સંવાદદાતા રૂપેશ। જી રૂપેશ, જણાવશો, પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ, ખુલ્લી ગટર, 30 ફૂટ ઊંડી ગટરમાં યુવક ખાબક્યો અને કરુણ મોત તેનું નીપજ્યું છે, શું છે વધુ જાણકારી? ચોક્કસ વડોદરા મહાનગરપાલિકાના પાપે વધુ એક આ ઘટના સામે આવી છે કે જેમાં વિપુલસિંહ ઝાલા, જે નિવૃત્ત ડીવાયએસપી ના દીકરા છે, તેમના પરિવાર સાથે જમવા માટે નીકળ્યા હતા। દરમિયાન તેઓ નજીકમાંથી કામ અંગે બહાર જઈ રહ્યા હતા, ત્યારે સીધા ડ્રેનેજની મેનહોલ કે જ્યાં રિપેરિંગ કામ ચાલતું હતું, પણ પરંતુ આ મેનહોલ ખુલ્લી રાખવામાં આવી હતી, તેની અંદર પડી ગયા હતા। બનાવને પગલે અચાનક વિપુલ પરત નહીં આવતા તેની પત્ની સહિતના દુકાનદારો પણ એને શોધવા ગયા, જ્યારે ખબર પડી કે વિપુલ અંદર ડ્રેનેજ મેન હોલમાં પડ્યો છે, એટલે તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી, પરંતુ ફાયર બ્રિગેડે મેન હોલની અંદરથી રેસ્ક્યુ કરીને મહા મુસીબતે એને બહાર તો કાઢ્યો, પરંતુ કાઢીને ગંભીર હાલતમાં એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો। સૌથી મહત્વની વાત એ છે કે વડોદરા જાણે કે વડોદરા મહાનગરપાલિકાએ વડોદરાને બાનમાં લીધું છે, અને જ્યાં અને ત્યાં વિકાસના નામે આડેધડ ખાડા ખોદા છે, ક્યાંક પાણી લીકેજ જોવા મળી રહ્યું છે, તો ક્યાંક ખાડા જે છે એ દુરસ્થ સ્થિતિમાં અથવા તો આવી મેઇન હોલો ખુલ્લી મુકાઈ છે, એટલે પાલિકા તંત્રના પાપે વડોદરામાં યુવકનો ભોગ લેવાયો, જે ચોંકાવનારી ઘટના છે। જી બિલકુલ રૂપેશ, એક સવાલ એ પેદા થાય છે કે પાલિકાની તો ઘોર બેદરકારી છે જ, કારણ કે રસ્તા પર કેટલાય વડોદરાના એવા રસ્તા છે કે જ્યાં ડામર પાથરવાની કામગીરી ઉપરની જો વાત કરવામાં આવે ને તો રસ્તો ખોદી કાઢ્યો હોય, પરંતુ કામગીરી નથી થઈ રહી। 15 દિવસ વીતી જાય, મહિનો વીતી જાય, છતાં યથાવત સ્થિતિ છે। કેટલી ડ્રેનેજ સિસ્ટમની વાત કરવામાં આવે તો ગટરો હજી પણ ખુલ્લી જોવા મળે છે। તંત્ર ક્યારે જાગશે, સૌથી મોટો સવાલ? બિલકુલ તંત્ર ક્યારે જાગશે એ જ મોટો સવાલ છે, પણ તંત્ર જાગતું જ નથી કામેશજી। આ વડોદરા મુખ્યમંત્રી હજી તો શુક્રવારે એટલે કે ગઈકાલે આવીને ટકોર કરી ગયા કે કામ કરો, પૈસા જોઈશે એટલા મળશે। જો મુખ્યમંત્રી કહેતા હોય તેમ છતાં પણ આ જાડી ચામડીના સત્તાધીશો અંદર ઝઘડવામાંથી બહાર નથી આવતા, પરિણામે વડોદરાનો વિકાસ ચોક્કસ રૂંધાયો છે। નાના જે કોન્ટ્રાક્ટરોને કામ આપે છે, કોન્ટ્રાક્ટરો ન તો કેપેબલ છે કે કેમ, કોન્ટ્રાક્ટરની જ કામગીરી સામે સવાલો ઉભા થાય છે, આ સત્તાધીશોની કામગીરી સામે પણ, અધિકારીની કામગીરી સામે પણ સવાલો ઉભા થાય છે। જી રૂપેશ, આપ જોડાયા, આપનો આભાર। તો વિકાસ કરવો હશે તો લોકોના ભોગે વિકાસ નહીં થઈ શકે, તેના માટે તંત્રએ પોતાની જાગૃતતા પણ કેળવવી પડશે।